ભાવભર્યું આમંત્રણ છે. બરોબર, પધારવા વિનંતી. હર હર મહાદેવ, જય ગંગેશ્વર મહાદેવ. હેલો મિત્રો, નમસ્કાર, સીતારામ, જય સિયારામ. બરાબર, આજે આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ હવે ગંગેશ્વર, તો કીધું લાઈ એક વિડીયો બનાવી. બરાબર, એટલે તમારે જો ગંગેશ્વર આવવું હોય તો ગંગેશ્વર આવવા માટે જસદણથી શિવરાજપુરથી લાલકા વાવથી તમે અડધો કિલોમીટર હાલશો એટલે તમારે ડાબી સાઈડ વળવાનું થશે, જમણી સાઈડ સોરી. બરાબર, ત્યાં ગંગેશ્વર મહાદેવનું બોર્ડ એક મારેલું છે, ત્યાંથી જમણી લઈ લેવાની અને ત્યાંથી આગળ આવો એટલે લાલકા આવશે. લાલકા અંદર ગામમાં જતા પહેલાં જ અહીંયા બોર્ડ આવી જાય છે ગંગેશ્વર મહાદેવ મંદિર તરફ. બરાબર, અને આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન કરાવી. બરાબર, જય સિયારામ. હેલો ફ્રેન્ડ, જો આપણે ત્યાંથી આપણે તમને કીધું કે લાલકાથી તમારે આ બાજુ ડાબી સાઈડ લેવાની રહેશે. બરાબર છે, ત્યાંથી આવશો એટલે જો આવો કાચો રસ્તો પણ આવશે. બરાબર, એટલે આ કાચા રસ્તે ઉપર તમારે હાલવાનું છે અને ત્યાં બધી તમારે આવી રીતના બધાય બોર્ડ મારેલા હશે બધે ગંગેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો. બરાબર, જો આ રીતના બોર્ડ બધા મારેલા હશે. હેલો ફ્રેન્ડ, જો આવો રસ્તો છે, તમે જોઈ શકો છો. બરાબર, હેલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવના મંદિરે. અને હવે તમે જોઈ શકો છો જો આ પાછળની સાઈડ જે ગંગેશ્વર મહાદેવનું મંદિર છે. બરાબર, અને અહીંથી આપણે લાલકા 3 કિલોમીટર જેવું છે અને તમારે 3-4 કિલોમીટર જેવો રસ્તો કાચો રસ્તો રહેશે. બરાબર, અને હવે જો બાપુએ રસ્તો અત્યારે સારો કરાવી નાખ્યો છે. બરાબર, વ્યવસ્થિત, એટલે કંઈ એટલું બધી ઉપાધિ ટેન્શન જેવું નથી અને ગાડી પણ નોર્મલી શાંતિથી આવે એવું છે. પહેલાં જ્યારે અમે ઘણા સમય પહેલાં આવતા હતા એ વખતે થોડુંક પથ્થરને એવું વધારે હતું. કેમ સંજય? બરાબર, એટલે અત્યારે તો હવે બહુ સારું થઈ ગયું છે. બરાબર, અને હવે આપણે તમને મહાદેવના દર્શન કરાવી. બરાબર, હર હર મહાદેવ, મહાદેવ હર. હેલો મિત્રો, આપણે હવે મહાદેવના દર્શન કરી લઈએ. બરાબર, હર હર મહાદેવ, મહાદેવ. આ છે આપણે ગંગેશ્વર મહાદેવ. તમે દર્શન કરી લો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખીને આવ્યું. બરાબર, ભૂલ્યા વગર, કંજુસાઈ ન કરતા જરા કે. જય બજરંગબલી, જય હનુમાનજી મહારાજ. આ છે આપણે હનુમાનજી મહારાજ, તેમના પણ તમે દર્શન કરી લો. બરાબર, અને પછી આ મંદિર તમે જોઈ લો. હેલો મિત્રો, જય માતાજી. અને હવે તમને આપણે ગંગાજીમાંના દર્શન કરાવી દેવી, જે આપણે આ અખંડ વીરડી છે. બરાબર, અને આ ગંગાજીમાં જે અહીંયા કોઈ પણ દુષ્કાળ પડે, ગમે એવો ઉનાળો હોય, કાળો ઉનાળો હોય, પણ અહીંયા પાણી કોઈ તંગી આવતી નથી અને પાણી કોઈ અહીંયા ખતમ થતું નથી, પૂરું થતું નથી. બરાબર, ગમે એવો કાળો ઉનાળો કેમ નથી, આજુબાજુના ગામડામાં બધે જો પાણી પૂરું થઈ ગયું હોય કે પાણી ન મળતું હોય તોય અહીંયા પાણી હોય. એટલી ગંગાજીમાંની દયા છે અને અહીંયા આપણે ગંગાજીમાં સ્વયં પ્રગટ થયેલા છે. જય ગંગાજીમાં, હર હર ગંગે, હર હર ગંગે.
હેલો મિત્રો, હર હર મહાદેવ, મહાદેવ હર, જય ગંગેશ્વર મહાદેવ. બરાબર, હવે આપણે તમને દર્શન કરાવી નાખ્યા. બરાબર, ગંગાજીમાના દર્શન કરાવ્યા. અને હવે તમને એક વાત એ કે ભાઈ, કાલથી આપણે અહીંયા શિવપુરાણ ચાલુ થાય છે. તો કાલથી જે કોઈ ભાવિ ભક્તો હોય, બરાબર, જેને પધારવું હોય તે તમને આમાં આગળ વિડીયોમાં એડ્રેસ આપેલું છે. બરાબર, તો તમે આમાં આવી શકો છો ગંગેશ્વર મહાદેવ મંદિરે. બરાબર, અને અહીંયા બધી સુવિધા છે અને કમ્પ્લેટ તમને એ પણ વિડીયોમાં દેખાય છે. બરાબર, અને આપણે જસદણથી લઈ શિવરાજપુર, શિવરાજપુરથી આપણે લાલકાથી ગંગેશ્વર મહાદેવ મંદિર. બરાબર, તો ભાવિ ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. બરાબર, પધારવા વિનંતી. હર હર મહાદેવ, જય ગંગેશ્વર મહાદેવ, સીતારામ. મહાદેવ. હવે આપણો વિડીયો અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ. અને હવે તમે એ ભાવ હોય એ અમને દર્શાવો. વિડીયોને લાઈક કરી, કમેન્ટમાં હર હર મહાદેવ લખી. બરાબર, અને ચેનલ ઉપર જે કંઈ નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, જેથી કરી અમારા અવારનવાર વિડીયો આવતા હોય સૌથી પહેલાં તમને મળે. બરાબર, એ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સિયારામ, જય સિયારામ.